તો દિલ્હી વિધાનસભાને લઈને અન્ય મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। દિલ્હીમાં ભાજપે શરૂઆતી લીડ મેળવી છે। આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાછળ ચાલી રહી છે, ત્યારે અરવિંદ કેજરીવાલ અને પ્રવેશ વર્મા વચ્ચે નવી દિલ્હીની બેઠક ઉપર કાંટાની ટક્કર જોવા મળી રહી છે, જેમાં અરવિંદ કેજરીવાલ હાલ આગળ નીકળતા જોવા મળી રહ્યા છે અને પ્રવેશ વર્મા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે, તેઓ હાલ પાછળ ચાલી રહ્યા છે। મુખ્યમંત્રી આતિશી પણ હાલ પાછળ ચાલી રહ્યા છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી જે બહુમતી મેળવી શકે છે, જ્યાં આમ આદમી પાર્ટીના અનેક દિગ્ગજો ટ્રેન્ડમાં પાછળ જોવા મળી રહ્યા છે, ત્યારે ભાજપના અનેક નેતાઓ છે આગળ જોવા મળી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે નવી દિલ્હી કે જ્યાંથી અરવિંદ કેજરીવાલ ચૂંટણી લડી રહ્યા છે અને તેઓની સામે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પ્રવેશ વર્મા છે, ત્યારે આ બંને વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી હતી, જ્યાં શરૂઆતના દરોમાં જે પ્રવેશ વર્મા આગળ જોવા મળતા હોય, પરંતુ લેટેસ્ટ પ્રમાણે જે કેજરીવાલ છે આગળ જોવા મળી રહ્યા છે। ત્યારે આ જ મુદ્દાને લઈને વાતચીત કરવા માટે ચેનલ હેડ ભૌમિક વ્યાસ જોડાઈ ગયા છે। જે ભૌમિક, વાત કરવામાં આવે દિલ્હીના પરિણામોની ગણતરી ચાલુ છે, શું છે વધુ વિગત? મહેન્દ્ર, આપને જણાવી દો કે આજે સવારથી આ મતગણતરીની શરૂઆત થઈ અને અત્યારે જે માહિતી મળી રહી છે અને ચૂંટણી પંચ દ્વારા જેની વેબસાઇટ છે તે પ્રમાણે ભારતીય જનતા પાર્ટી આપને જણાવી દો કે અત્યારે લીડ રહી છે। બીજેપી જોવા જાય તો અત્યારે 39 બેઠક ઉપર આગળ છે, પહેલા 44 બેઠક ઉપર હતી। આમ આદમી ચલણ છે તેમાં ભારતીય જનતા પાર્ટી અત્યારે બહુમતી તરફ આગળ વધી રહી છે, પણ સૌથી મહત્વની વાત છે ખાસ કરીને કે અરવિંદ કેજરીવાલ જે પાછળ હતા તે અત્યારે 343 વોટથી આગળ નીકળ્યા છે। તેના નાયબ મુખ્યમંત્રી પૂર્વ મનીષ સિસોદિયા અત્યારે જંગપુરા બેઠક ઉપર લગભગ 1500 વોટથી પાછળ છે। આતિશી માલેના જે છે, જે દિલ્હીના સીએમ છે, તે પણ લગભગ 1400 વોટથી પાછળ છે। પ્રવેશ વર્મા ભાજપના જે યુવા ફાયરબ્રાન્ડ નેતા છે તે લગભગ 1500 મતે આગળ હતા, તે અત્યારે 400 મતે પાછળ છે, એટલે કે ઉલટફેર થઈ રહ્યો છે। પણ અત્યારના વલણ પ્રમાણે જોવા જાય તો ભારતીય જનતા પાર્ટી કહેવાય છે કે 27 વર્ષે સત્તામાં વાપસી કરે તેવી શક્યતાઓ વધી રહી છે। જે ભૌમિક, વધુ વાત કરવામાં આવે કે સમગ્ર ચિત્ર કેટલા વાગ્યા સુધીમાં પૂર્ણ થવાનું છે? બિલકુલ, આપને જણાવી દઉં કે સમગ્ર ચિત્ર લગભગ બપોરના 2 થી 3 વાગ્યાની વચ્ચે સ્પષ્ટ થશે, કારણ કે અત્યારે જે સવારથી જે મતગણતરી હતી તેમાં 1 કલાક પોસ્ટલ બેલેટની મતગણતરી હતી અને ત્યારબાદ હવે ઈવીએમ ખોલવામાં આવ્યા છે ને ઈવીએમ માંથી મતગણતરી ચાલે છે। આપને જણાવી દો કે શીલા દીક્ષિત જે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી હતા, તેમના પુત્ર સંદીપ દીક્ષિત પણ અત્યારે પાછળ ચાલી રહ્યા છે। જે ભૌમિક, છેલ્લો સવાલ કે એક્ઝિટ પોલ જે આવ્યા હતા અને આ એક્ઝિટ પોલમાં 15 અને 20માં બંનેમાં ખોટા પડ્યા હતા, ત્યારે વધુ એકવાર એક્ઝિટ પોલમાં ભારતીય જનતા પાર્ટીનો વિજય બતાવવામાં આવી રહ્યો છે। બિલકુલ મહેન્દ્ર, આપને જણાવી દઉં કે એક્ઝિટ પોલ જે આવ્યા હતા તે ઘણી વખત તેના આકલન સાચા કે ખોટા સાબિત થઈ શકે છે, પણ આ વખતે જે એક્ઝિટ પોલના આંકડા હતા તેમાં 10 માંથી 8 ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ બહુમતી બતાવી હતી, જ્યારે આમ આદમી પાર્ટીનું કહેવાય છે કે 27 વર્ષ પછી શાસન, એટલે 10 વર્ષ પછી શાસનનું અંત થતું, તો તે પ્રમાણે અત્યારે એક્ઝિટ પોલ પ્રમાણે બીજેપી આગળ ચાલી રહી છે, પણ હજી મતગણતરીને ઘણો સમય બાકી છે। માનવામાં આવે છે કે ઘણા ઉલટફેર થઈ શકે છે। જ્યારે આમ આદમી પાર્ટી સવારથી 20 બેઠક ઉપર હતી તે 30 બેઠક ઉપર આગળ ચાલી રહી છે, ભાજપ 44 બેઠક ઉપર આગળ હતી, તેમાંથી 5 બેઠક તેની કપાઈ છે અને તે 39 બેઠક ઉપર છે, એટલે હજી ત્યાં લગી ચિત્ર સ્પષ્ટ ન થાય ત્યાં લગી કંઈ પણ કહેવું મુશ્કેલ છે। જે ભૌમિક, સમગ્ર માહિતી બદલ આભાર। ત્યારે દિલ્હીમાં ભાજપની શરૂઆતી લીડ જોવા મળી રહી છે, પરંતુ જે બપોર સુધીમાં ચિત્ર ક્લિયર થશે, બપોરે 2-3 વાગ્યાની આસપાસ ચિત્ર ક્લિયર થશે। હજી ઘણા બધા ઉલટફેર થઈ શકે છે। આમ આદમી પાર્ટીમાં નવી દિલ્હીની બેઠક ઉપરથી અરવિંદ કેજરીવાલ અને પ્રવેશ વર્મા વચ્ચે ટક્કર ચાલી રહી છે, જેમાં અરવિંદ કેજરીવાલ શરૂઆતના દોરમાં પાછળ ચાલી રહ્યા હતા, પરંતુ અત્યારે હાલમાં અરવિંદ કેજરીવાલ આગળ જોવા મળી રહ્યા છે। ત્યારે હજુ ચિત્ર છે 2 થી 3 વાગ્યા સુધીમાં સ્પષ્ટ થશે, પરંતુ હાલ તો કાંટાની ટક્કર જોવા મળી રહી છે। હાલના દરોમાં ભારતીય જનતા પાર્ટી આગળ જોવા મળી રહી છે।